સ્વભાવ મન કુટિલાય. શ્રી રામ જય રામ જય જય રામ. સરળ સ્વભાવ છે, ખૂબ સુંદર સ્વભાવ છે. સરળ સ્વભાવ મન કુટિલાય. સ્વભાવ સરળ હોય ને તો ભગવાનની વાતો પ્રેરણા જગાડે, ભગવાનની વાતો પ્રીત જગાડે, ધર્મ સમજાવે. જો સ્વભાવ સારો હોય તો પતિની કહેવાનો વાતનું આખું તાત્પર્ય અલગ હતું અને એની પત્નીએ આખું તાત્પર્ય બદલી નાખ્યું. સ્વભાવ એ પ્રેરણા પણ જગાડે, પ્રીત પણ જગાડે, ધર્મ પણ સમજાવે, પોતાનું કર્તવ્ય પણ સમજાવે અને છેલ્લે ધર્મ એવો છે કે પોતાની ફરજ પણ સમજાવે છે. કપાળમાં તિલક કરીએ, હાથમાં માળા પકડીએ, એ જ્ઞાન ના હોય એવું જરૂરી નથી. ગમે તેટલા કપાળમાં ટીલા તાળ્યા હોય, ગળામાં માળાઓ પહેરી હોય, પણ જો તમારો સ્વભાવ સારો નથી તો ભાગવતજી એમ કે છે તમને જીવવાનો કોઈ અધિકાર નથી. સ્વભાવની જયારે વાત થઈ તો ભગવાનમાં ભાગવતમાં 4 પ્રકારના સ્વભાવ બતાવ્યા છે. 4 પ્રકારના સ્વભાવ બતાવ્યા છે. એ આપણે બધાને લાગુ પડે. પહેલો સ્વભાવ છે પશુવ્રત સ્વભાવ, પશુ જેવો સ્વભાવ. બીજો સ્વભાવ છે રાક્ષસ સ્વભાવ. ત્રીજો સ્વભાવ છે પ્રેત સ્વભાવ અને ચોથો સ્વભાવ છે દૈવી સ્વભાવ. બે ગુરુજીના શિષ્યો હતા, બંને સંવાદ કરતા હતા. ગુરુજી કહેતા કે જો માણસાઈ ચૂકી જઈએ ને તો આપણામાં પશુ સ્વભાવ આવે. કારણ કે ભગવાને તમને એક માણસ તરીકે મૂક્યા છે. આ જીવનમાં જે માણસ તરીકે જેટલી ફરજો આપણે અદા કરવાની છે એ અદા ન કરીએ, એની વિરુદ્ધ જઈએ તો સમજી લેવાનું કે આપણે પશુ છીએ. પશુ અને માણસમાં કોઈ જાજો તફાવત નથી. કારણ આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમેતત પશુ ભીરણાનામ ધર્મો હિતેશામ અધિકો વિશેષો ધર્મણે હિનામ પશુભી સમાનામ. મનુષ્ય અને પશુ આહાર એક જ છે. એની મૈથુન કરવાની ક્રિયા પણ એક જ છે. જેવી રીતે મનુષ્યો રહે છે એવી જ રીતે પશુઓ પણ રહેતા હોય છે. એ જ જીવનમાં આપણે પણ રહેતા હોય છે ને પશુ પણ રહેતા હોય છે. જેટલો મનુષ્યને મૃત્યુનો ભય લાગે છે ને એટલો જ પશુને મૃત્યુનો ભય લાગે છે. બંનેમાં તફાવત કેટલો છે તો કહે છે કે મનુષ્યમાં ધર્મ વિશેષ રૂપે હોય છે અને ત્યાં ધર્મ નથી હોતો, ત્યાં માત્ર કર્તવ્ય પાલન હોય છે. કર્તવ્ય પાલન હોય છે એટલે ત્યાં પશુ સમાન હોય છે. જે માણસની પાસે બધું હોવા છતાં ધર્મ વગરનું જીવન જીવતો હોય ને તો એ પશુ સમાન છે. ક્રોધમય સ્વભાવ છે અને જે ક્રોધમય સ્વભાવ છે તો યાદ રાખજો વૈષ્ણવો, એને પશુ યોની જ મળે છે. પારકી ઈર્ષા કરતો હોય, કઠોર વચન બોલતો હોય, હિંસક ગુણો હોય, એનામાં રાક્ષસનો સ્વભાવ હોય તો યાદ રાખજો વાલા વૈષ્ણવો, એ નરકનો અધિપતિ છે. એનું સ્થાન નરકમાં જ છે. કઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત કરવું હોય તો દુઃખ સિવાય મળતું નથી. અને જેણે ધર્મને ખોયો છે એને વારે વારે દુઃખ મળ્યું છે. જેણે ધર્મને ખોયો છે
એને વારે વારે દુઃખ મળ્યું છે. ત્યારે ભાગવતમાં સુંદર મજાનું એક વાક્ય છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. નારદજીને સંભળાવ્યું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. સુખદેવજી મહારાજ પ્રગટ થયા છે. જન્મતાની સાથે સુખદેવજી મહારાજ ચાલતા થયા છે. સુખદેવજી મહારાજને વ્યાસજી કહે છે કે અરે મહારાજ, ક્યાં જાઓ છો? તમે સંસારમાં છો, તમે લગ્ન કરો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે મારે ગૃહસ્થાશ્રમમાં પડવું જ નથી. કેમ? કે મારે આ માયા જાળમાં પડવું નથી, આ માયામાં નથી પડવું. કેમ? કે પાછું જન્મ લેવું પડે. સાચું કહું છું કે આ દુઃખ ઘણા છે, પણ જન્મ અને મરણ જેવું મોટું દુઃખ એ ક્યાંય નથી. માના ઉદરમાં સૂવું પડે એનાથી મોટું દુઃખ આ દુનિયામાં ક્યાંય નથી. અને વારે વારે નરકના ખાડામાં ન પડવું પડે. માણસ ઘણી વખત દોષારોપણ કરતો હોય. ગુણેશુ દ્રોત દ્રષ્ટિ, એટલે સારા ગુણમાં દોષ દેખાય તો યાદ રાખજો વૈષ્ણવો, એ રાક્ષસ સ્વભાવ છે. સારા કામ કરતો હોય અને ઈર્ષા કરવી ને તો યાદ રાખજો એ રાક્ષસ સ્વભાવ છે. કોક ઊભું થઈને 100 રૂપિયા લખાયા, જન 100 રૂપિયા લખાયા, પણ શું કરવા? એ એનું કર્મ કરે છે, એને ક્યાં જરૂર હતી? ઘણા આવા કરતા હોય. મારા મંદિરમાં ઘણા આવતા હોય બધા. અને જે પણ કહું છું ને એ સત્ય હકીકત કહું છું. 1001 રૂપિયા મંદિરમાં લખાય, આ બાવાને ક્યાં જરૂર છે? પણ તમે તમારું કર્મ કરો ને. તમારું કર્મ છે આપવાનું. એ શું કરે શું નહીં એ તમારે ક્યાં જોવાનું છે? તમે જે કર્મ માટે આપ્યા છે ને જો એ ન વાપરે તો પાપનો ભોગીદાર એ બનવાનો છે. તમે તો આપીને છૂટા થઈ ગયા છો. શા માટે આપણે ઈર્ષા કરીએ? આ વિચારો ને તો સમજજો તમારામાં રાક્ષસ સ્વભાવ પ્રગટ્યો છે, એવું ધ્યાન રાખજો. ઈર્ષા ના કરો. સારું જે કામ કરે ને કરવા દો ને. યાદ રાખજો વૈષ્ણવો, જે સારું કામ કરશે ને એને અબજસ જ મળવાનું છે. સારું કામ કરશે ને અબજસ જ મળશે. ઘણા ટીકા પણ કરશે, પણ કરો ને, સંભાળો ને, સંભાળો ખબર પડે. સારું કામ કરનારને કાયમ અબજસ જ મળવાનું છે. પણ એ ધર્મ છોડી અને જો એ કાર્ય કરવાનું બંધ કરશે તો સમજો એનામાં પણ એક રાક્ષસ સ્વભાવ પ્રગટ્યો છે. કારણ બીજાનું જોઈ અને એણે એ ચાલવાનું શરૂ કર્યું છે. તમે તમારું કર્મ કરો. પ્રેત સ્વભાવની વાત કરું. પ્રેત સ્વભાવ ક્યારે આવે? અદ્રશ્ય સ્વરૂપે રહી જીવાત્માને ગમે તે રીતે હેરાન કરવો, સતત દુઃખ આપ્યા કરવું, સતત ભય પમાડવું. એનો મતલબ એ છે કે હું ઓરિજિનલ પિક્ચરમાં ના આવું પણ પડદાની પાછળ રહી અને કામ કરું તો સમજો તમારામાં પ્રેત સ્વભાવ છે. ભાગવતજીમાં લખ્યું છે, હું નથી કહેતો. 4 સ્વભાવની વાત ભગવાને કરી છે. એ પ્રેત સ્વભાવ છે. કથા બધાની ઓળખાણ કરાવે છે. સાંભળજો વૈષ્ણવો, આ કથા ઉતારવાની તો છે પણ મનુષ્ય કેવો છે એની ઓળખાણ આ કથા કરાવે છે. કથામાં કૃષ્ણ તો છે જ, પણ એ કૃષ્ણ એ બધાની ઓળખાણ કરાવે છે. અને એ ઓળખાણમાં જો કોઈક પાસું તમારામાં રહી ગયું હોય એ રહીને પૂરું કરવાનું કામ કાળીઓ ઠાકર કરે છે. આ ભાગવત કથા છે. છેલ્લો સ્વભાવની વાત આવે, દૈવ સ્વભાવ. દૈવ સ્વભાવ કેવો હોય કે બધી વાતે પવિત્ર હોય, એની વિચાર પવિત્ર હોય, વાણી પવિત્ર હોય, એનું આચરણ પવિત્ર હોય, એનો વ્યવહાર પવિત્ર હોય, બધે પવિત્રતા હોય,
સત્કર્મ કરી પુણ્યનું ભાથું ભેગું કરે, સદ વસ્તુનો સંગ કરે, અસદ પ્રત્યે વિરાગ લાવે, જીવોના સુખ માટે હંમેશા ને હંમેશા પ્રયત્ન કરતો રહે અને હંમેશા સદાય સર્વનું કલ્યાણ થાય એવી વિચારધારા રાખે, એ દેવ સ્વભાવ છે. એ આ સાધુનો સ્વભાવ છે. દેવ સ્વભાવ એટલે સાધુનો સ્વભાવ છે. અને જ કહેવાય છે કે સરળ સ્વભાવ અને મન કુટિરાઈ. એક સદગુરુ માટે આપણે એક ભજન થઈ જાય. કારણ કે સદગુરુ આપણી પાછળ જેટલું કામ કરે ને, જેટલું આપણને ઉપદેશ આપે ને, એ ઓછો છે. એના ગુણ ગઈએ એટલા ઓછા છે. કારણ પ્રભુ સુધીનો માર્ગ જો કોઈ બતાવતો હોય ને તો એ આપણો સદગુરુ છે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના રુદિયામાં રહેજો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. શિવાને સમરણ્યા મે કોના રે કરીએ, શિવાને સમરણ્યા મે કોના રે કરીએ. એના આદેશ અમને, એના આદેશ અમને, એનો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. કાયાનું જીવન એમને લાગે છે કાચું, કાયાનું જીવન ગુરુજી લાગે છે કાચું. એની ભાગવણી અમને કહેજો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. કાયા પડશે ને હંસો ત્યાં જઈ સમાશે, કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે. એ ઘર બદલાવી અમને, એ ઘર બદલાવી અમને, એ જો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. સદગુરુની પાછળ જે પણ કઈ ગીતામાં જે પણ જોડી ફેરવવી હોય સદગુરુની પાછળ, આ તો સદગુરુનું વાત છે. સદગુરુના વાક્યથી જો જીવન કરી જતા હોય, કારણ કે કથામાં પણ કહ્યું છે કે અમુક જગ્યા એવી છે ને કે જ્યાં આમંત્રણ વગર જવાતું હોય છે. એમાં પહેલું સ્થાન છે સદગુરુનું, બીજું સ્થાન છે દેવ દર્શને, ત્રીજું સ્થાન છે કે મિત્રના ઘરે, અને ચોથું સ્થાન છે કે આવી કોઈ પણ કથા થતી હોય અને ત્યાં જવું હોય તો ખાસ કહેલું હોય કે આ જગ્યાએ કોઈ દિવસ ખાલી હાથે જવાતું હોતું નથી. કારણ કે ભાગવતજી એવું કીધું છે કે ક્યાંક અન્નનો દાણો હોય, ક્યાંક ભૂખ્યાને ભોજન હોય, ક્યાંક સદગુરુના ચરણમાં કંઈક ભેટ હોય, એ આ ધરવી જ પડતી હોય છે. તો આવો આ સદગુરુની પાછળ આપણે કંઈક કરીએ. એ બ્રહ્મ રે સ્વરૂપ મારી નજરોમાં નાવે, એ બ્રહ્મ રે સ્વરૂપ મારી નજરોમાં નાવે. એના દીદાર દર્શન, એના દીદાર દર્શન, એ જો
પાછળ દીકરાના લગ્ન કરીએ, દીકરીના લગ્ન કરીએ ને તો સંપત્તિ આપણે બહુ વાપરીએ છે ને, 5,000 ને 10,000 ના બ્યુટી પાર્લરોમાં જઈએ. દીકરા દીકરીના લગ્નના વાપરેલી સંપત્તિ કોઈ દિવસ પાછી નથી આવતી. વૈષ્ણવ યાદ રાખજો, દીકરા દીકરી પાછળ વાપરેલી સંપત્તિ કોઈ દી પાછળ નથી આવતી, પાછી નથી આવતી. પણ મારા કાળિયા ઠાકર, મારા સદગુરુ અને ભાગવતની પાછળ જો વાપરેલી સંપત્તિ હોય ને, એ ક્યારેક આપણા પરિવારમાં ઉગીને બતાવે છે. એ આપણા સંસ્કારો રૂપી ઉગીને બતાવશે. એ આપણી સંપત્તિ છે. તમે છો અમારા ગુરુજી, અમે છો તમારા. એ તમે છો અમારા ગુરુજી, અમે તો તમારા. તમે છો અમારા ગુરુજી, અમે તો તમારા. જન્મો જન્મની ભક્તિ, જન્મો જન્મની ભક્તિ, એ જો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. એ બેવું કર જોડી દાસ અંબારામ બોલ્યા. જય સદગુરુદેવ. એવું કર જોડી દાસ અંબારામ બોલ્યા. સેવકને ચરણોમાં, સેવકને ચરણોમાં લીધો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. અને એ ભારત વર્ષનો સાધુ ભક્તિ મહારાણી સામે હાથ જોડી અને ભક્તિ મહારાણી કહે છે, ભક્તિએ પોતાની ઓળખાણ આપી છે કે મારું નામ ભક્તિ છે. નારદ આશ્ચર્ય થાય છે કે હે ભક્તિ, તમે તો ભગવાનના પ્રિય છો, તમને તો ભગવાન ખૂબ વાલા છે, ભગવાનને તમે પ્રિય છો, છતાંય તમારી આવી દશા કેમ રડો છો? મને કહો કે તમારા ખોળામાં જે વૃદ્ધ 2 પુરુષો છે એ કોણ છે? ત્યારે ભક્તિ કહે છે કે સાંભળો, મારું નામ